કેમ છો? વળી પાછું આજે ઘણા દિવસો પછી કોઈની જિંદગી બદલવા માટેનો એક વિડીયો. જી હા, આ વખતે એક એવી બાળકીની જિંદગી બદલવા માટેનો વિડીયો અપલોડ કરી રહ્યો છું જેની ઉંમર માત્ર 4.5 વર્ષ છે. હજી 5 વર્ષ પણ આ દીકરીના હજુ પૂરા નથી થયા. અને કદાચ એક પિતા માટે એ કેટલો અઘરો સમય છે, એ કેટલી પીડા છે, કદાચ એ એક પિતા જ સમજી શકે છે. આ દીકરીનો તમને જે ચહેરો દેખાઈ રહ્યો છે, એટલો ક્યુટ ચહેરો, એટલો હસતો ચહેરો, પણ દુઃખની વસ્તુ એ છે કે આ દીકરી ના તો બોલી શકે છે, ના તો સાંભળી શકે છે. જ્યારે એના પિતાને ખબર પડે છે કે એની દીકરીની સાંભળવાની શક્તિ નથી અને સાંભળ નથી શકતી, એટલા માટે જે બોલી નથી શકતી, ત્યારે દુઃખનો અંબાર એના જીવનમાં તૂટી પડે છે. અને જ્યારે એ ટ્રીટમેન્ટ માટે જાય છે અને એને બધી ખબર પડે છે કે કઈ રીતે એ દીકરી સાંભળી શકે એમ છે અને કઈ રીતે બોલી શકે છે, અને જ્યારે ખર્ચની વાત આવી ત્યારે ખૂબ પીડામાં આ વ્યક્તિ આવી ગયો. ભાઈનું નામ છે સુલતાનભાઈ, મુસ્લિમ કોમ્યુનિટીમાં છે, પણ એમની હિંમત અને સલામ છે. સુલતાનભાઈએ હિંમત હાર્યા વગર એમના બનતા બધા જ પ્રયત્ન કરવાનું એમણે શરૂ કર્યું. શું નામ તમારું? સુલતાનભાઈ, તમારું ગામનું નામ શું છે? તખતગઢ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પ્રાંતિજ તાલુકાથી. તો સાબરકાંઠાથી આવ્યા છો અહીંયા આગળ? હા, સાબરકાંઠાથી આવ્યો છું. કોને એડ્રેસ આપ્યું તમને અહીંયા? મને કનકસિંહ ઝાલા તલોદવાળા, જે શહેર ભાજપ પ્રમુખ છે, એમને આપ્યું. શું નામ છે તમારા બેબીનું? હીર નામ છે. કેટલી ઉંમર છે એની? 4.5 વર્ષ. 4.5 વર્ષની છે. શું એની સમસ્યા શું છે? એને બંને કાનમાં બિલકુલ સાંભળી નથી શકતી તો બોલી પણ નથી શકતી. એટલે એને જન્મથી જ એને મતલબ જન્મથી જ ખામી છે એમને. બરાબર. તો શું એનો મતલબ એને ટ્રીટમેન્ટ માટે તમે શું કર્યું? એના માટે હું સોલા સિવિલ ગયો. સોલા સિવિલ મેં રિપોર્ટ કરાયા. રિપોર્ટમાં એવું ફાઇનલ થયું કે બંને કાનમાં બિલકુલ સાંભળી નથી શકતી. બરાબર. અગર તમે કોક્યુલર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી શકો તો એ સાંભળી શકશે, ને પછી એને સ્પીચ થેરાપી આપવી પડશે. બરાબર. એ કદાચ 2 વર્ષ પણ લાગે ને 3 વર્ષ પણ લાગે. અઠવાડિયામાં 3 ધક્કા મારે અમદાવાદના છે, હિંમતનગરથી. બરાબર. તો એનું સારી રીતે જીવન જીવી શકે, તો એના પગ ઉપર ઉભી રહી, સાંભળી બી શકશે, પછી બોલી બી શકશે. હા, સાંભળી શકશે. તો કેટલો ખર્ચો કીધો એનો ટોટલ? એને ખર્ચો પ્રાઇવેટમાં કરવા જઈએ તો 25 લાખ રૂપિયા નોર્મલ થઈ જાય છે. તો એક તો ગુજરાત ગવર્મેન્ટ આપતી હતી જ મને. બરાબર. તો બીજા બેના તમારે 25 લાખ રૂપિયા ખર્ચો પ્રાઇવેટમાં, પણ એ ગુજરાત ગવર્મેન્ટ આપી રહી છે. હા, આરબીએસકે ડિપાર્ટમેન્ટ એ તો આપે જ છે. પછી બીજા કાન માટે હું મુખ્યમંત્રી સાહેબને મળ્યો, તો એમને મને 7,16,520 મંજૂર કરી આપેલ છે. 7,16,520 રૂપિયા સીએમ સાહેબે આપી દીધા છે. સીએમસી રિલીફ ફંડમાંથી મને આપી દીધેલા છે. સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બહુ બધો આભાર માનીએ છીએ. ખૂબ આભાર, કારણ કે એના થકી જ મને હિંમત આવી. ચોક્કસ. કારણ કે મારી તો આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી એમ. પણ જીવનમાં એક આપણે નિશ્ચય કર્યો હતો કે બેબી માટે હું ગમે તે કરી છૂટીશ. બરાબર. કદાચ જીવનમાં હાથ પણ લાંબો નથી કર્યો, પણ એના સારા ભવિષ્ય માટે મારે મદદ માંગવાની જરૂર પડી છે. ને એક 50,000 મને એક સારા એવા વ્યક્તિ છે, એમને મને હેલ્પ કરી છે. 50,000 બીજા મળી ગયા તમને? હા, એટલે 2,88,000 મને બાકી રહે છે. તો એના માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા, પણ મને ક્યાંયથી હજી સહાય એટલી બધી. કેટલા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યા છો તમે? હું આ 6થો મહિનો રનિંગ છે. હું 23 જુલાઈથી દોડું છું. 23 જુલાઈથી તમે મતલબ 3 લાખ રૂપિયા માટે દોડી રહ્યા છો? હા, 3 લાખ માટે હું 3 લાખ રૂપિયા ભેગા નથી કરી શક્યા? ને 2 મહિના પહેલા સીએમ રિલીફ ફંડમાંથી જ મને પેમેન્ટ જમા થઈ ગયું છે. અચ્છા. પણ આ બાકીના વધ્યા છે એ 3 લાખ મારાથી થતા નથી. તો એના માટે મેં ખૂબ પ્રયત્ન. કઈ તારીખ લીધી છે ઓપરેશનની તમે છેલ્લી? તારીખ ફિક્સ નથી, પણ મેં અંદાજે 20 તારીખની આસપાસ. 20 જાન્યુઆરીનો તમે કારણ કે હું આગળ 3 ડેટ મિસ કરી ચૂક્યો છું, પૈસાની વ્યવસ્થા થઈ નથી શકી. બરાબર. તો એમના માટે મેં 20 તારીખની આસપાસ એમને ડેટ કહેલી છે કે હું કદાચ કરી આપીશ એમ. કારણ કે ઓપરેશન તો ફ્રી થઈ જશે, પણ જે મશીનની જે કિંમત છે એ કિંમત વધારે છે ને મારા આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી. ટૂંકમાં અત્યારે આપણે ખાલી 2,88,000 રૂપિયાની જરૂર છે. હા, જરૂર છે 2 લાખ. બરાબર. હીર એક એવી છોકરી છે જે બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, અને આપણા બારણે આવ્યા છે, આપણા દરવાજે આવ્યા છે, આપણા સંકુલે આવ્યા છે. આપણા ભારતની અંદર અઢળક આવા બાળકો છે જેની ઉંમર વીત્યા પછી કદાચ એ ઓપરેશન પણ સક્સેસ ના થાય, પણ અત્યારે તો કદાચ જે તમને ક્યુટ ચહેરો દેખાઈ રહ્યો છે, બધું જ ઓકે છે એવું દેખાઈ રહ્યું છે કે એક
સર્જરી, એક ઓપરેશન એના બંને કાનની અંદર ફિટ કરવામાં આવશે મશીન, અને ત્યારબાદ એ હીર સાંભળી શકશે. એટલે સાંભળી શકશે એટલે પછી એ બોલી પણ શકશે. સો આ ચહેરાને જોઈને કદાચ મારી હિંમત જરાક પણ નથી થતી કે હું ખાલી હાથે મોકલું. એટલે નક્કી કર્યું છે, અને મને વિશ્વાસ છે, મને ઓલવેઝ વિશ્વાસ છે મારા ફેસબુક ફોલોવર પર, મારા ફેસબુક સપોર્ટરો મિત્રો પર, કે જ્યારે પણ કોઈ કામ માટે આપણે શરૂઆત કરી છે એની અંદર આપણે આજ સુધી ક્યારેય હિંમત નથી હાર્યા અને ઓલવેઝ સક્સેસ થયા છીએ. સો મેં તમને બધાને પૂછ્યા વગર જ જવાબદારી લઈ લીધી કે 2,88,000 આપણે એમને આજે જ ચેક આપી દઈએ છીએ, અને 10 તારીખ સુધીની અંદર આપણે 2,88,000 રૂપિયા એમને મળી જાય એ માટેની વ્યવસ્થા આપણે કરી દઈએ છીએ. સો 2,88,000 કંઈ એટલી મોટી રકમ નથી, લાખો ફોલોઅર્સ મિત્રો છે મારા. અને આ હીર માટે સાબરકાંઠાની દીકરી છે, એના પપ્પા છે સુલતાનભાઈ, એકદમ સામાન્ય ફેમિલીથી બિલોંગ કરે છે, અને એમને ઓપરેશનનું તારીખ નક્કી કરી દીધી છે. એ 6 મહિનાથી મહેનત કરી રહ્યા છે, કશું થયું નથી, પણ એમને નક્કી એટલા માટે કર્યું છે કે કહી રહ્યા છે કે મહિપતસિંહ હવે થાક્યો છું, હવે ક્યાંય ફરવું નથી. સીએમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 7,16,000 સમથિંગનો ચેક ઓલરેડી આપી દીધેલો છે, પણ હવે જે 2,88 ઘટે છે તો જરૂર પડે તો મારું ઘર હું વેચી નાખીશ, પણ આ 20 તારીખે એનું ઓપરેશન થઈ જાય એ માટેની મારી તૈયારી છે, કારણ કે હવે દોડી શકો એવી મારી પરિસ્થિતિ નથી. ડોક્ટર પણ કહી રહ્યા છે કે હવે બહુ મોડું થઈ ગયું છે. સો આ હીર આપણા જેમ સાંભળી શકે, આપણે જેમ બોલી શકે, એના માટે હવે ફક્ત હું આપણા લગભગ 300 મિત્રોને આપણે મદદ કરીએ છીએ. કેટલા 300 મિત્રો પાસે આપણે મદદની આશા રાખીએ છીએ કે યાર 1,000 રૂપિયા જો આપણે એકત્રિત કરીએ, 300 મિત્ર જો આપણને મદદ કરે આ કામ માટે, તો સરળતાથી 3 લાખ રૂપિયા આપણે ભેગા કરી શકીએ છીએ. અને હજી સમય 10 તારીખ સુધી મેં એમને આપી દીધું છે, અને આજે ચેક એમને આપી રહ્યા છે આપણે. તો ચોક્કસથી હીર આપણી જેમ બોલી શકશે, સાંભળી શકશે, અને એની જિંદગી નોર્મલ જીવી શકશે. સો આપણા બધાની જવાબદારી હવે તમામને આપી રહ્યો છું, અને આશા રાખું છું કે મારા જે 300 મિત્રો જે ચોક્કસથી માત્ર 1,000 રૂપિયા, કોઈ કદાચ વધારે આપી શકે તો સારી વસ્તુ છે, પણ આવતા 7 દિવસની અંદર 300 મિત્રો માત્ર 1,000 રૂપિયાનો સહયોગ આપજો. હું આશા રાખું છું, મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ રકમ સરળતાથી ભેગી કરી દેવાના છીએ અને થઈ જવાનું છે. ચેક તો આજે જ હું એમને આપી દઉં છું, 10 તારીખે એમને પૈસા મળી જાય માટેની વ્યવસ્થા આપણે બધાએ મળીને કરવાની છે. તો હીર બોલે, અને હીરનો બોલતો વિડીયો આપણે ફરી વાર મળીએ એવી મને પૂર્ણ વિશ્વાસ છે. અને સાબરકાંઠાથી જેમને પણ અહીંયા મોકલ્યા છે, અમારા કનકસિંહ ઝાલા, જેઓ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામના સરપંચશ્રી છે, તો મારા મિત્ર છે, એમને જ અહીંયા મોકલ્યા છે, તો એમનો પણ આભાર માનું છું કે તમે અમને નિમિત્ત બનાવ્યા, અને હીરને બોલતી કરવાની જવાબદારી હવે આપણા બધાની છે. તો આવો વધારે નહીં, 1,001 રૂપિયો ચોક્કસથી હીર માટે આપણે મદદ કરીએ. ધન્યવાદ. સો આ હીર સાંભળી શકે, બોલી શકે, એના માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તો 7 લાખ રૂપિયાની મદદ કરી દીધી. અને હું આભાર માનીશ સાબરકાંઠાના સાંસદશ્રીનો, શોભનાબેનનો, જેમને સીએમ સાહેબને ભલામણ કરી કે દીકરી હીરના ઓપરેશન માટે મદદ મળે. અને આપણા મુખ્યમંત્રીશ્રીએ તરત જ સહેજ પણ વિચાર્યા વગર 7 લાખ રૂપિયાની માતબર રકમનું એમને યોગદાન આપી દીધું. હવે બાકી રકમ ઘટી છે 2,88,000 રૂપિયાની, જે 2,88,000ની જવાબદારી આપણે લઈ લીધી છે. અને આપણો ફેસબુક પરિવાર, આપણો ઇન્સ્ટા પરિવાર, આપણો યુટ્યુબ પરિવાર, મને પૂર્ણ વિશ્વાસ છે કે 2,88,000 આપણા સરળતાથી થઈ જશે. સો આજે આ વિડીયોના માધ્યમથી હું આપ તમામ મિત્રોને અપીલ કરું છું કે આજે યાર યોગદાન આપવાનું છે. ઘણા દિવસ થઈ ગયા, મને યાદ છે ઘણા દિવસોથી મેં યોગદાન કોઈના માટે નથી માગ્યું, પણ આ વખતે ઘણા દિવસ પછી તમારી પાસે માત્ર 1,000 રૂપિયાનું યોગદાન માગું છું. ફક્ત 288 મિત્રો 1,000 રૂપિયાનું યોગદાન આપશે, આ 2,88,000 રૂપિયા થઈ જવાના છે. આ દીકરી જે ખામોશ છે, જે કશું બોલી નથી રહી, એ બોલતી થઈ જશે. એના અવાજ, એના કાનમાં કોઈ અવાજ નથી જતો, એના કાનની અંદર આપણી વાણીનો અવાજ જ હશે. મારે સાંભળવું છે હીરના મોઢેથી ઘણી બધી વાતો, મારે સંભળાવવું છે મારી બધી ઘણી બધી હીરને વાતો. તો હીર બોલતી થઈ જાય, હીર સાંભળતી થઈ જાય, એ જવાબદારી હવે આપણી છે. હીર દીકરી ફક્ત સુલતાનભાઈની દીકરી નથી, એ હવે આપણા બધાની દીકરી છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે મારા ફેસબુક ફોલોવર ઉપર, મારા યુટ્યુબ ફોલોવર ઉપર, કે આપણે સરળતાથી આની મદદ કરી રહ્યા છીએ અને કરવાના છીએ. પણ આ માટે સુલતાનભાઈ કેટલા હેરાન થયા છે એ વાત આપણે સુલતાનભાઈના મોઢે સાંભળીએ.
હું મારા સમાજના દરેક ટ્રસ્ટમાં હું ફર્યો છું, પણ મને માત્ર ખાલી આશ્વાસન જ આપેલા છે, કશે જ મને હેલ્પ આપી નથી ને મારો સમય ખૂબ બગાડ્યો છે એમને. કારણ કે એ માત્ર એટલું કહે છે કે અમે મદદ કરશું, પણ એ ના પણ નથી કહી શકતા અને હા પણ નથી કહી શકતા. મારી તો એટલી જ વિનંતી છે કે કોઈ પણ ગરીબ હોય, જરૂરિયાતમંદ હોય, એને તમે હેલ્પ કરો, જે થાય તે. ભલે હું તો એવું નથી કહેતો કે તમે 3 લાખ રૂપિયા આપી દો, માત્ર 3000 આપો ને તો પણ એ ગરીબ તમને ઘણી દુઆ કરશે. મારી તો એટલી જ એક વિનંતી છે દરેક સમાજવાળાને, જેને મને મદદ કરી છે એમનો પણ હું ખૂબ આભારી છું, ને જેમને નથી મદદ કરી તો હું એમને એક જ મારા માધ્યમથી કહું છું કે કોઈને પણ ખાલી હાથે તમે નિરાશ ન કરતા, શક્ય હોય એટલી તમામ હેલ્પ કરજો, એટલી હું એક વિનંતી કરું છું. બસ સર. સો ફાઇનલી આપણે 2,88,000નો ચેક સુલતાનભાઈ બાબુભાઈ કેવલ ને આપી રહ્યા છીએ અને પૂર્ણ વિશ્વાસ છે. અને ડેટ મારી છે આપણે 12/1/2025. પૂર્ણ વિશ્વાસ છે આપણું શિક્ષણ સંકુલ પરિવાર હીરના જે જિંદગી બદલવા માટે ચોક્કસથી ઉપયોગી થવાનું છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે આપ તમામ મિત્રો પર કે ફક્ત 300 મિત્રો ખાલી 1,001 રૂપિયા, અથવા એવું બની શકે કે 3,000 મિત્રો માત્ર 100 રૂપિયા અને આ બાળકીની જિંદગી બદલી જશે. સો આ કામ માટે આપણે એકલા નથી. સીએમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ 7 લાખ રૂપિયાની હેલ્પ કરી ચૂક્યા છે. 50,000 રૂપિયાના બીજા કોઈ વ્યક્તિ છે એ પણ એમને કોઈ હેલ્પ કરી ચૂક્યા છે. અને 10.5 લાખની અંદર 2,88,000 જે ઘટે છે એ શિક્ષણ અને કલ્યાણ સંકુલ પરિવાર અને આપણા બધા ફેસબુક, આપણા ઇન્સ્ટા પરિવાર તરફથી આ ચેક હું અર્પણ કરી રહ્યો છું. આમાં મારું કશું છે નહીં. આપ બધા જે સહકાર કરવાના છો, જે કરતા રહ્યા છો એમના નિમિત્તે, એટલે આજે છે મલપતસિંહના પૈસા નથી, આ ફેસબુક, અમારા ઇન્સ્ટાના તમામ પરિવાર તરફથી તમને 2,88,000 આપીએ છીએ. હીર બોલતી થઈ જાય પછી તમે લઈને મળવા આવજો. બરાબર. સો બસ હવે જવાબદારી આપ તમામ મિત્રોની છે. વિડીયો જોયા પછી તમને જો લાગતું હોય કે હીર બોલતી થાય, હીર સાંભળતી થાય, તો માત્ર 1,000 રૂપિયાનું યોગદાન આપવાનું છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે માત્ર 288 મિત્રો સરળતાથી આપણું આ ટાર્ગેટ પૂર્ણ કરી દેશે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ અને સહકાર આપવા બદલ.